પંજાબ ગયા, આપણા કરતા ત્યાં શું અલગ છે, આપણા કરતા શું વિવિધતા છે? પ્રથમ છે મેનેજમેન્ટ, પ્રોપર મેનેજમેન્ટ, ફીડ અને બ્રીડ. Breed. આ ત્રણેય વસ્તુ પર એમને પૂરતું જ્ઞાન અને પૂરતી રીતે કરે છે અને સારું રિઝલ્ટ પણ મને જોયું અહીંયા ત્યાં કોઈ ગાયનું 40 લીટર માઇનસ નથી દૂધ. એ અને આપણા આઈનામાં ફીડ, મેનેજમેન્ટ અને બ્રીડ વિશે કોઈ ખેડૂતને જાણકારી છે જ નહીં એના વિશે. આપણે અહીંયા એવું છે કે રોજ વાઢો અને રોજ ખવડાવો તો ત્યાં આગળ સાયલો પીટ બનાવીને જે સાયલેજ બનાવવામાં આવે છે એનાથી આપણું 70% કામ ઓછું થઈ જાય છે. આપણે ત્યાં લોકો પશુપાલન સાઈડ બિઝનેસ તરીકે લે છે, ત્યાં પશુપાલન મેન બિઝનેસ તરીકે લે છે, એટલે એ લોકો આપણા કરતા વધારે આગળ છે. તમે જો ગુજરાતમાં જે પશુપાલન થાય છે અને પંજાબમાં પશુપાલન થાય છે એમાં મોટો ફરક છે. આપણે એક તો બ્રીડ ઉપર સારું કામ નથી થયું. પ્રોડક્ટિવિટી એનિમલની પર એનિમલ જે પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટીમાં આપણે ઘણા બધા પાછળ છીએ. એક સર્વે અનુસાર જે પણ મહિલાઓ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલી છે એમને 95% મહિલાઓને, હું તો 95 કહું પણ મને તો લાગે છે કે 98% મહિલાઓ છે, ખભાનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ગુડાનો દુખાવો અને લગભગ એમને ગોળીઓ ચાલુ જ હોય છે. આપણે આપણી સંસ્થાની અંદરથી એવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ફ્રીમાં એક દિવસનો 30 પશુપાલકોને અહીંયા બોલાવી અને અમે એમને ફ્રીમાં એમને જમવાનું ફ્રી, અહીંયા રહેવાનું ફ્રી, દૂરથી આવતા હોય 30 પશુપાલક, જે મોટા સેમિનાર થાય મેગા એ અલગ, પણ 30 પશુપાલકો સેમિનાર એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે એ પણ મતલબ તમે કોન્ટેક્ટમાં રહેજો. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, 4 દિવસનો જે પંજાબનો જે પ્રવાસ હતો, પંજાબ હરિયાણા, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે આવ્યા હતા અને અલગ અલગ ડેરી ફાર્મ જોયા, અમુક પ્રવાસી સ્થળો જોયા. પ્રવાસી સ્થળો તો બરાબર છે, આપણે બધા જોઈ શકીએ, પણ જે ડેરી ફાર્મની અંદર ત્યાં જઈને જે લોકો અલગ આખું પશુપાલન ડેવલપ કરે છે, તો ત્યાં એ લોકો શું કરતા હતા, અહીંથી જે લોકો જોવા જાય છે, મતલબ જે કંઈક શીખવા જાય, શું શીખીને આવ્યા. આપણે ઘણી વખત વાતો કરીએ કે આમ કરો, આમ કરો, આમ કરો, પરંતુ ત્યાં જઈ પ્રેક્ટિકલી એ લોકો મતલબ જોયું ત્યાં જઈને કે એ લોકો એ પશુપાલકો 1000 ગાયો હોય, 500 ગાયો હોય, 200 ગાયો હોય, એને કઈ રીતે 50 લીટર સુધી લઈ ગયા, કઈ રીતે જે 1000 ગાયોની અંદર ખાલી માત્ર ને માત્ર 15-20 માણસો કામ કરે છે. તો એ આપણે અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ અમારે જોડે હતા, પરંતુ અમુક લોકો જે એમનું ડેસ્ટિનેશન આવે ત્યાં ઉતરી ગયા હતા કે ભાઈ કોઈ થરાદ બાજુના, કોઈ સાચોર બાજુના, અલગ અલગ. પરંતુ હવે થોડાક વિદ્યાર્થીઓ છે, શરૂઆત 2-4 આપણા જે વિદ્યાર્થી મિત્રો છે. કરોજી, કેમ છો? શું લાગ્યું એમ? પંજાબ ગયા, આપણા કરતા ત્યાં શું અલગ છે, આપણા કરતા શું વિવિધતા છે? ત્યાં સાહેબ પંજાબની અંદર હું હરેક તબેલાની અંદર જોવા માટે ગયો, ત્યાં આપણા કરતા 3 વસ્તુનું ખાસ મહત્વ આપવામાં આવે છે. પ્રથમ છે મેનેજમેન્ટ, પ્રોપર મેનેજમેન્ટ, ફીડ અને બ્રીડ. આ ત્રણેય વસ્તુ પર એમને પૂરતું જ્ઞાન અને પૂરતી રીતે કરે છે અને સારું રિઝલ્ટ પણ મને જોયું અહીંયા ત્યાં કોઈ ગાયનું 40 લીટર માઇનસ નથી દૂધ. એ અને આપણા આઈનામાં ફીડ, મેનેજમેન્ટ અને બ્રીડ વિશે કોઈ ખેડૂતને જાણકારી છે જ નહીં એના વિશે. આપણે જે અહીંયાથી મેનેજમેન્ટ કઈ ચીલા ચાલુ, જે રોજિંદુ ચાલુ છે એ જ કરે છે. જે પંજાબથી આપણે ઘણા ખેડૂતો અહીંનું કહે છે પંજાબ જવું, ત્યાંની બ્રીડ લાવીએ, ત્યાંથી બ્રીડ લાવે તો એના વિશે મને જાણવા મળ્યું પાણી, ફીડ, એન્વાયરમેન્ટ બધું મેન્ટેનન્સ કરે છે. એના કારણે આપણે પ્રોપર રીતે ત્યાંથી લઈને જે ગાય લાવે એમાં દૂધ પૂરતું આપણે જેવું ત્યાં મળે છે એટલું દૂધ હવેથી પ્રોપરલી લઈ કે ઓકે, થેન્ક યુ. શું નવું શીખ્યા એમ? આપણો મકસદ એ જ છે, કંઈક શીખવા માટે ગયા હતા. નવું શું શીખીને આપણે આવ્યા? પહેલા તો આપણે જે ઘાસચારો, આપણે અહીંયા એવું છે કે રોજ વાઢો અને રોજ ખવડાવો તો ત્યાં આગળ સાયલો પીટ બનાવીને જે સાયલેજ બનાવવામાં આવે છે એનાથી આપણું 70% કામ ઓછું થઈ જાય છે. અને આપણા જોડે જે ટાઈમનો અભાવ રહે તો 70% ટાઈમ આપણો બચે છે. કહેવાનો મતલબ જે લેબર જે આપણે લેબર ખર્ચ બચે છે, તો એમને મતલબ સરળતા રહેશે કે ભાઈ લીલું મતલબ સાયલેજ પડ્યું છે લઈને આપણે નોખી શકીએ. ધન્યવાદ, થેન્ક યુ. દીપકભાઈ, શું નવું શીખીને મતલબ ત્યાં ઓબ્ઝર્વ શું કર્યું તમે? અહીંયા ને ત્યાંનું
મોટા ભાગનો ડિફરન્સ એ છે કે ત્યાં વ્યક્તિઓ ઓછા અને કામ સારું થાય છે. કામ સારું અહીંયા વ્યક્તિઓ વધારે અને કામ ઓછું થાય છે. બરાબર. જે ઘાસચારો દરરોજ વાઢીને નાખવામાં આવે છે ત્યાં બધું સંગ્રહ કરી અને સાઇલેજ બનાવીને પછી નાખવામાં આવે છે. ઓકે. સાહેબ ત્યાં જઈને એક મહત્વની વાત શીખવા મળી કે ત્યાં લોકો પોતાનું સાયલેજ અને પોતાનું ફીડ એ રીતે તૈયાર કરે કે એમનો ઓછા ખર્ચે મેન્ટેનન્સ બધું સારું સચવાઈ રહે. એ ખાસ તે મહત્વનો પોઈન્ટ જોવા મળે. ઓકે. આપણે ત્યાં લોકો પશુપાલન સાઈડ બિઝનેસ તરીકે લે છે, ત્યાં પશુપાલન મેન બિઝનેસ તરીકે લે છે. રાઈટ. એટલે એ લોકો આપણા કરતા વધારે આગળ છે. ઓકે. વાહ. વાત સાચી મિત્રો. કૌશિકભાઈ બહુ સારી વાત કરી દરેક લોકોએ. ત્યાં અમે ગયા હતા, એક સરદારજી હતા, એમણે એવું કીધું હતું કે જ્યાં સુધી જે ફાર્મર છે એ ફાર્મરનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, મતલબ એમના ફાર્મની અંદર, ત્યાં ફાર્મ સક્સેસ અને અનસક્સેસ જવાના કારણો છે. જે ફાર્મર છે, કૌશિકભાઈ વાત કરી કે ભાઈ આપણે સાઈડ બિઝનેસ લઈએ છીએ. સાઈડ બિઝનેસ નથી, બિઝનેસ આ બહુ, કારણ કે તમે પહેલા પણ કહેતા હોય વિડીયોની અંદર કે 7,000 ની નોકરી આપણે બજારમાં કરવા જઈએ, 15,000 ની કરવા જઈએ. આ જે ફાર્મ છે આપણને મહિને 15 દિવસે 50,000 કે 60,000 રૂપિયા આપે છે, તો સાઈડ બિઝનેસ કોને લેવો જોઈએ આપણે ખરેખર? તો એનો ઇન્વોલ્વમેન્ટ કેટલો છે, એ માણસ કેટલો અંદર રસ લે છે એના પર ડિપેન્ડ કરતો હોય છે. હે, તારા પર 25 ગાયો છે, એના પર કંઈ નવું શું કરશે તું? હવે તું શું કરશે નવું? દાખલા તરીકે તારી પાસે 25 ગાયો છે, 25 ગાયો છે, પણ મેન તો આપણે સાયલેજ ઘરનું બનાવવું જોઈએ બનાવવું જોઈએ, ને ફીડ ઉપર ફોકસ કરવું પડે, ન્યુટ્રિશન ઉપર કામ કરવું જોઈએ. ન્યુટ્રિશન ઉપર કામ કરવું છે. સરસ, વેરી ગુડ. હવે અમારા જે મતલબ બે સાહેબો કહેવાય જે અમારે આખો પ્રવાસ હેન્ડલ કર્યો, અને એવા ડોક્ટર ડીવી ઠાકોર સાહેબ પહેલા આપણે પૂછીશું કે સાહેબ આપણે સાહેબ શું તમે તો ઓલરેડી કન્સલ્ટન્ટ છે સાહેબ, નૈતિક બંને જણા, એ અહીંયા કરતા ત્યાં સાહેબ એવું નવું શું થાય છે? આપણે ગુજરાતમાં બધું કોઓપરેટિવ સેક્ટરને ખાસ ડેવલપ થયેલું છે. ઘણા બધા પશુપાલકોના અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે. ખૂબ સારી રીતે બધું જ્ઞાન પણ આપવામાં આવે છે. પણ તમે જો ગુજરાતમાં જે પશુપાલન થાય છે અને પંજાબમાં પશુપાલન થાય છે, એમાં મોટો ફરક છે. આપણે એક તો બ્રીડ ઉપર સારું કામ નથી થયું. પ્રોડક્ટિવિટી એનિમલની પર એનિમલ જે પ્રોડક્ટિવિટી છે, એ પ્રોડક્ટિવિટીમાં આપણે ઘણા બધા પાછળ છીએ. ગુજરાત દૂધ આપવામાં ઘણું બધું આગળ છે, સેક્ટર ઘણું આગળ છે, પણ આપણે ગાય લેવા ક્યાં જવું પડે? અત્યારે હાલ બી સારી ગાય લેવી હોય તો ક્યાં જવું પડે? પંજાબ જવું પડે, બેંગ્લોર જવું પડે, બીજા સ્ટેટમાં આપણે જવું પડે છે. તો આપણે બ્રીડિંગ ઉપર સારું બ્રીડ મળે, પ્રોડક્ટિવિટી આપણી પર એનિમલ વધે, એના ઉપર હજુ સુધી કામ નથી થયું. ખેડૂતોને એના ઉપર અવેરનેસ નથી કરવામાં આવે. બીજી વાત છે જે ન્યુટ્રિશન છે, ન્યુટ્રિશન ઉપર આપણે કંઈ પણ કામ કર્યું નથી એમ કહું તો ખોટું નથી. ન્યુટ્રિશન બાબતે, ફીડિંગ બાબતે ખેડૂતોમાં આપણા ત્યાં કોઈ પણ જાતની અવેરનેસ નથી. આપણે શું કરીએ છીએ, જે આપણી પાસે હોય અવેલેબલ, એ 25 લીટર દૂધ આપતી હોય કે 50 લીટર દૂધ આપતી હોય, બધી ગાયો સરખું આપીએ છીએ. પ્રોપર ફીડિંગ મેનેજમેન્ટ કરતા નથી. આપણા ફાર્મની કે આપણું જે બી નાનું ગાય ભેંસ રાખતા હોય એની 60 થી 70% કોસ્ટ જે છે, જે ખર્ચ છે, એક્સપેન્સ છે, એ બધો ફીડિંગમાં જાય છે, એના પશુ પોષણમાં જાય છે. પણ પશુ પોષણમાં આપણે કંઈ કામ કરતા નથી. આપણને જે બાય પ્રોડક્ટ મળી, જે ઘાસચારો લીલો સૂકો મળ્યો કે પરાળ મળી, એ ખવડાવી અને આપણે દૂધની અપેક્ષા રાખીએ છીએ. તો એ બાબતે બી ખેડૂતોમાં કોઈ પણ પ્રકારની જાગૃતિ નથી. વૈજ્ઞાનિક પદ્ધતિનો જે અભિગમ જે છે, એ અભિગમ આપણા ખેડૂતોએ બિલકુલ અપનાવ્યો નથી. ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે, પણ એમાંથી આપણે કંઈ ખેડૂતો શીખ્યા નથી. એના કારણે આપણે અત્યારે હાલ જે ઘણા બધા ફાર્મ બી બને છે, પણ એ લોસ કરે છે. એનું કારણ એક જ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમ પશુપાલનમાં અપનાવ્યો નથી. પંજાબના ખેડૂતોમાં મેં ડિફરન્સ એ જોયો છે કે એમને જે પણ પશુપાલન કર્યું છે, એમને જે પણ સલાહ આપી હોય વૈજ્ઞાનિકોએ કે સારા કન્સલ્ટન્ટે, એ સલાહને માની છે. એમને જે બી સમસ્યાઓ આવી છે, એ સમસ્યાઓને એમને ઉકેલ લાવ્યા છે. આપણે અત્યારે કહીએ છીએ કે આપણી ગાય તો અહીંયા 45 ડિગ્રી કે 50 ડિગ્રી ટેમ્પરેચર જાય છે, પણ ત્યાં બી પંજાબમાં બી અમે ઘણા બધા ફાર્મની મુલાકાત લીધી જ્યાં 48 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન જાય છે. તો એનો એ લોકોએ સોલ્યુશન લાવ્યા છે. એમને આવું કમ્ફર્ટ માટે ગાયને કેવી રીતે આરામદાયક રહી શકે, સારું ન્યુટ્રિશન આપી શકાય, બધા પ્રયોગો કરી અને એમની જે બ્રીડ છે, એ બ્રીડને જેટલી દૂધ આપવાની ક્ષમતા છે, એ દૂધ આપવાની ક્ષમતા પ્રમાણે એ દૂધ અત્યારે એ લોકો લઈ રહ્યા છે. ત્રીજી વાત છે મેનેજમેન્ટ. એમને પ્રોપર મેનેજમેન્ટ કર્યું છે. આપણે અહીંયા નિયમ છે કે 10 ગાય એક આખું ફેમિલી રાખવાનું, 10 ગાય
એક પતિ પત્ની રાખીને આપણે એનું મેનેજમેન્ટ કરાવીએ છીએ. એ લોકો 500 ગાયોમાં 5 માણસો રાખે છે, 700 ગાયોમાં 5 માણસો રાખે છે. તો એ પ્રોપર મેનેજમેન્ટ બી કરી રહ્યા છે એ લોકો. અને એમની પ્રોડક્શન કોસ્ટ મને નવાઈ લાગે છે, બહુ ઓછી આવે છે. 20 થી 22 રૂપિયા પ્રોડક્શન કોસ્ટ આવે છે 1 કિલો દૂધથી. અને એની સામે એમનું જે દૂધ ઉત્પાદન છે, સેલ કરે છે દૂધ, પ્રાઇવેટમાં સેલ કરતા હોય, કોઓપરેટિવમાં સેલ કરતા હોય, પોતે સેલ કરતા હોય, તો પણ એ સારી રીતે લગભગ 40 થી 45 રૂપિયા એમની કોસ્ટ આવે છે. એટલે બહુ નફાકારક પશુપાલન છે આપણા ત્યાં. બીજું છેલ્લી વાત હું તમને કહી દઉં કે તમે જ્યારે બી સારું ફાર્મ કરતા હોય, સારું ફાર્મ બનાવતા હોય, તો તમે યોગ્ય કન્સલ્ટન્ટ, જે પ્રોપર વ્યક્તિ, પ્રોપર સાયન્ટિસ્ટ કે પ્રોપર વેટરનરિયન છે, એની પાસેથી સારું ગાઈડન્સ લઈ અને જો પશુપાલનનો આ બિઝનેસમાં કરશો તો આ બિઝનેસ 100% નફાકારક છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આભાર. કે સાહેબનું કહેવાનો મતલબ એમ કે જે પંજાબી લોકો છે, મતલબ જે લોકો ત્યાંના છે, એ લોકો પ્રોપર જે તકલીફ આવવાની છે એની સામે લડવા માટે તૈયાર છે, ફેસ કરે છે, એનું સમાધાન શોધે છે કે ભાઈ ગરમી પડે તો આ કરીશું, ગાય ડૂબલી પડીશું, એનો જે પણ દૂધ ઘટી ગયું, ગરમી વધારે આવે તો શું, એ બધા જ લોકો એમની સામે દરેક પ્રોબ્લેમ સામે એ લોકો ફેસ કરવા માટે તૈયાર છે. છેલ્લે આપણે નૈતિકભાઈને રિવ્યુ લેશું. નૈતિકભાઈ, તમે શું શીખીને આવ્યા? તો કે આ જો દુનિયામાં દરેક લોકો શીખતા જ હોય છે, કોઈ એવું ના હોય કે કંઈ નથી, મારી પાસે છે તો હજી ઘણું બધું બાકી છે. નૈતિકભાઈ કહે છે મારી પાસે ઘણું બધું બાકી છે. કોઈ એવું નથી હોતું માઇકોલાલ કે બધું જ એની પાસે હોય, એ પણ ક્યાંક ને ક્યાંક નવું શીખતો હોય છે. તો આપણે નૈતિકભાઈ, તમે શું કહેવા માંગો છો? સાહેબ, ઠાકોર સાહેબે બધી વાત કરી નાખી, વિદ્યાર્થીઓ વાત કરી. ગુજરાતની અંદર કોઈ પશુપાલકને એવું કહેવામાં આવે ને કે લીલા ચારા વગર દૂધ આવે તો કોઈ માને જ નહીં. રાઈટ. પછી બીજી વસ્તુ એ કે આપણા ગુજરાત સ્ટેટની અંદર સાયલેજની અંદર લગભગ 80% ખેડૂતોને ખબર નથી. ઓકે, રાઈટ. સાયલેજ શું છે. રાઈટ. ત્રીજી વસ્તુ, આપણું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ આખા ગુજરાતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો જિલ્લો છે. હવે એક સાહેબ થોડીક તમને તકલીફ થશે. એક સર્વે અનુસાર જે પણ મહિલાઓ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલી છે એમને 95% મહિલાઓને, હું તો 95 કહું પણ મને તો લાગે છે કે 98% મહિલાઓ છે, ખભાનો દુખાવો, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ગુડાનો દુખાવો, અને લગભગ એમને ગોળીઓ ચાલુ જ હોય છે. વાઢણા વાઢવાનો, પોટકા માથા ઉપર ઉપાડવાના અને પાછા લાવવાના, નાખવાના, બરોબર. આખો એ રીતનું આખું સિસ્ટમ જ એ રીતની. હવે ત્યાં આગળ આપણે સૌથી બેસ્ટ વસ્તુ મેં એક જ ઓબ્ઝર્વ કરી કે એક તો એમના તબેલાની હાઈટ લગભગ 30 ફૂટ હોય. હવે 30 ફૂટનું કોકને કહું ને તો એમને નવાઈ લાગે. 30 ફૂટના તબેલા હતા છે. અચ્છા, બરોબર. પહેલી વાત. બીજું એનું કારણ શું કે ગરમી જતી રહે, આવે નહીં, અને એરેશન, હવાની અવર જવર સારી થાય. બીજી વસ્તુ, લીલો ચારો, એ બિલકુલ લીલા ચારો નાખતા જ નથી. આખા વર્ષનો લીલા ચારાનું મકાઈ વાટીને સાયલેજ બનાવી દેવાનું અને એ સાયલેજ આખું વર્ષ ખવડાવી નાખવાનું. કશું થતું નથી પશુને. પશુ ઉલટાનું વધારે તંદુરસ્ત બને છે. એની અંદર ગુડ બેક્ટેરિયા, ગટ બેક્ટેરિયા બહુ જ સારી જે આંતરડાઓની જે લાઇનિંગ છે એને સુધારે છે. બે, એનાથી તમારે રોજ વાઢણા વાઢવાના નહીં, 2 ટાઈમ વાઢણા નહીં વાઢવાના, હુક્કો ચારો નહીં નાખવાનો, બધું અંદર આવી ગયું. ફીડ એની ભેગું જ ડ્રાય મેટર થોડું મિક્સ કરી શકાય ને. બરોબર. એ ટીએમઆર કરીને જ. હા, ટીએમઆર કહ્યું. બીજી વસ્તુ સાહેબ, આપણે હોય દાડા 10 વખત તો નિયર થાય. હા, રાઈટ. બરોબર. વાગોળતો એને આપણે નિયર ચાલુ કરી નાખીએ, ફેટ ને દૂધ કપાઈ જાય, પચાવવાનો ટાઈમ ના મળે. એ લોકો ફક્ત 1 થી 2 જ વખત નિયર કરે. 2 જ વખત નિયર કરીને એક ટાઈમનું 40 લીટર દૂધ લે. આપણે, તમે બધા સાક્ષી છો, હું તો કઈ, અને ખેડૂતો જઈ શકે. અને છેલ્લી હકીકત, આપણે બ્રીડ ઉપર કઈ કામ નથી કર્યું. ઓકે. એમાં તમે ગમે એટલા ધમ પછાડા કરો, આ એક સત્ય હકીકત છે. અને આપણે શરૂઆત કરી મૂળ ધીમે ધીમે એ સ્વીકારવી જ રહી. અત્યારે છે સાહેબ, હવે અમુક ધીમે ધીમે શરૂઆત પર 10%, 12%. રાઈટ. અને ત્યાં આગળ સાહેબ 95% લોકો જોડે બ્રીડ છે. બ્રીડ એટલે ઓલાદ કે જે સારું દૂધ આપતી, વધારે દૂધ આપતી હોય. અને હા, સૌથી મહત્વનો મુદ્દો, અહીંયા બહુ મોટું મિથ ચાલે છે કે HF શંકર ગાયનું દૂધ ના ખવાય. કદાચ આપણા પેલા વિડીયોમાં આવશે. બરોબર. ત્યાં આગળ તમામ દર્શક મિત્રોને હું જણાવવા માંગુ છું, અને લગભગ તમારામાંથી 90% દર્શકો જાણતા હશે, પંજાબની અંદર દેશી ગાયનું દૂધ નથી ખાતા. જો કે છે નહીં, ત્યાં ભેંસનું દૂધ બહુ ઓછી માત્રામાં ખવાય. ત્યાં આગળ લગભગ આ વિદ્યાર્થીઓ હતા મારી ભેગા, બધા તમે પૂછજો, 95-98% લોકો HF શંકરી ગાયના દૂધનો જ ચા પીવે. અમે પીધો તો 4 દાડા, 5 દાડા ફરે એટલે, અને બધા એ જ દૂધ ખાય.
અને કશું કોઈ એમને કોઈ તકલીફ નથી અને ઉલટાની એમની હાઈટ બોડીઓ સારી છે અને જલ્દી પચી જાય. ફેટ ઓછા હોય એટલે જલ્દી પચે, પતળું હોય એટલે ફટ પચી જાય. પેલું હેવી દૂધ હોય 8-9 ફેટનું તો પચવામાં તકલીફ થાય, બરોબર. અને તેમ છતાં એના 6.5 ફૂટના છે અને કદાવર છે, બધા વિદ્યાર્થીઓ જોયા, બરોબર. ત્યાં આગળ આપણે નાના લાગતા હતા, તો એ બહુ મોટું મિથ છે કે આનું દૂધ ના સારું હોય ને આનું દૂધ સારું હોય. ખોટી, બધા દૂધ સારા જ હોય છે. એચએફનું દૂધ સારું છે એના પ્રમાણમાં, એની રીતે. અને આપણે દેશી ગાયનું દૂધ બી સારું જ છે, એ કઈ ખરાબ નથી, એ બી ખવાય, ખૂબ સારું કહેવાય. પણ આપણા પાસે ઓપ્શન છે તો એ ખવડાય, પણ એમના પાસે નથી તો પણ ખાય છે, એટલે સારું કહેવાય ખરેખર. આટલું જ કેવું તું મારે સાહેબ. બીજું, ચલો આ પશુપાલનની વાત થઈ, એના સિવાય બીજું તમે શું કહી શકો? પંજાબની અંદર લગભગ 4 દિવસ તમે ફર્યા, હા, એક દિવસ આપણે હિમાચલ પ્રદેશ છોડતા, બીજું કઈ? બીજું સાહેબ સૌથી બેસ્ટ વસ્તુ કહીશ હું, જે મેં ઓબ્ઝર્વેશન કર્યા એ પ્રમાણે, લગભગ બધા વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશન છે, ત્યાં આગળ ક્યાંય પાનના ગલ્લા નથી. રાઈટ. જેને ખોટું લાગતું એને લાગે, બરોબર, પહેલી વાત. બીજું, ત્યાં આગળ લોકો ખર્ચો શરીર પાછળ કરે. ત્યાં આગળ રોજ લોકો 2 થી 3 કેળા ખાય છે. અને ત્યાં આગળ આ બધા વિદ્યાર્થીઓ હતા, આપણે થોડા આગળ જઈએ કેળાની દુકાન, થોડા આગળ જઈએ કેળાની દુકાન. ચા પીવી હોય તો મતલબ ચા ના મળે ત્યાં, ક્યાંય ચા નહીં મળે તમને. કોઈ પંજાબી ફેમિલીના ઘરે જશો તો ચા મળશે. That's it. ચાની હોટલ ક્યાંય મળતી નથી. ના, નથી મળતી. બીજી વાત, એ લોકો ખરેખર શરીરને બહુ સાચવે છે, બહુ. અને સાહેબ બહુ ખંતીલા માણસો છે, બહુ મહેનતુ માણસો છે. આપણને એવું હતું પંજાબમાં જાઓ જલાલી શા માટે છે, પણ હવે ખરેખર જો કે થોડો ઘણો આઈડિયા હતો, પણ હવે વધારે આઈડિયા આવ્યો કે ખરેખર લોકો બહુ મહેનત કરે છે, બહુ અતિશય મહેનત. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે એ લોકો ખરેખર બોડીને પ્રાધાન્ય આપે છે, કસરત કરે છે. અને બિલકુલ પાન, મસાલા, બીડી, સિગરેટ, ગુટકા, તમાકુ એવું કોઈ વસ્તુ ત્યાં આગળ નથી. તમે ખુદ જઈને, હરિયાણામાં નથી, ઇવન હરિયાણામાં નથી, હિમાચલમાં લગભગ બિલકુલ ઓછા. તો એ લોકો એ, અને બીજું ત્યાંના લોકોનું સિવિક સેન્સ સારું એવું છે. રોડ ટ્રાફિકના નિયમો આપણે બધા જોયું, આપણને ક્યાંય તકલીફ પડી નથી, બરાબર. એ બધા માણસો એક ટૂંકમાં પોલાઇટ માણસો છે. આપણે છે ગુજરાતમાં છે, પણ હજી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, બસ એ જ કહું. એટલે આ રીતનું છે. અને હા, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર એ લોકોનો ડંકો છે. ભારત દેશને જે આપણે સસ્તા અનાજ આપણે સરકાર શ્રી આપે છે, એ ધાન કા કટોરા કહેવાય છે. આપણે બધા ભર્યા, આખા પંજાબમાં ઘઉં હતા, આખા હરિયાણામાં ઘઉં જ હતા. જે આપણા અહીંયા દીનદયાળ ગ્રાહક ભંડારમાં ઘઉં ચોખા મળે છે ને, એ 90% ઘઉં ચોખા પંજાબ ને હરિયાણા પૂરું પાડે છે. એ ઓબ્ઝર્વેશન ખરું આપણું. રાઈટ. બીજું કઈ? બીજું તો એ જ કે બસ બ્રીડ બનાવો અને હજી કરો એનાથી વધારે મહેનત, પણ સાચી દિશામાં મહેનત કરો. આ કેડ્યું તૂટી જાય, મણકા દબાઈ જાય, પાટણ જવું પડે, પછી ગોળીઓ ખાવી પડે, તોય મણકાનું તો કોઈ થાય નહીં. એવી મહેનત ના કરશો. એને સહી દિશાની, ભલે 5,000 રૂપિયા 10,000 રૂપિયા નોલેજ લેવા માટે ભાગવા પડે તો એક ટાઈમ લઈ લો, જેથી કરીને પછી 5 લાખ રૂપિયા ના ભાગવા પડે. હું આ નૈતિકભાઈ વાત કરી, આપણે આપણી સંસ્થાની અંદરથી એવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ફ્રીમાં એક દિવસનો 30 પશુપાલકોને અહીંયા બોલાવી અને અમે એમને ફ્રીમાં, એમને જમવાનું ફ્રી, અહીંયા રહેવાનું ફ્રી, દૂરથી આવતા હોય 30 પશુપાલક, જે મોટા સેમિનાર થાય મેગા એ અલગ, પણ 30 પશુપાલકો સેમિનાર એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે એ પણ મતલબ તમે કોન્ટેક્ટમાં રહેજો. તમારે જોડાવવું હોય તો તમે જોડી, અને અંદર તમને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાની તમામ માહિતી મળી જશે. તમારે 1 રૂપિયો લેવો નથી, બિલકુલ ફ્રીમાં, સંસ્થા તરફથી છે. સંસ્થા તરફથી કે જેથી કરીને મતલબ લોકો આ બધું હવે ચીલા ચાલુ આપણે ઘણી વખત જોઈએ ને, તો ખરેખર પશુપાલક આમ રડે છે, પણ એની ઓસુડા દેખાતા નથી, એવી પરિસ્થિતિ. અને સાહેબ એક બીજી એના માટે કોઈ જવાબદાર નથી, આપણે ખુદ. અને સાહેબ બીજી વસ્તુ, આપણે 2 દિવસ ત્યાં ગુરુદ્વારામાં રોકાણા હતા. એટલે આ એક બહુ નોટેડ પોઈન્ટ છે. ત્યાં આગળ સાહેબ 4 વાગે તો લોકો ગુરુદ્વારામાં દર્શન કરવા આવતા. એ લોકો 3:30 4 વાગે તો ઉઠી જાય ને, રાત્રે 8 વાગે સુઈ જાય. 8 9 મેક્સિમમ 9 વાગે સુઈ જાય. આ બધા વિદ્યાર્થીઓને ખબર છે. ગુરુદ્વારામાં એ લોકો 4 વાગે આવતા હતા ને, આવડી બહેણીઓ હાથમાં લઈ લે સાહેબ, ખરેખર. અને બહુ સેવાભાવી, બહુ સેવાભાવી અતિશય. એ તો હવે લગભગ બધા જાણે જ છે. મતલબ આઈએસ અધિકારી ને, મતલબ જે કરોડપતિ હોય ને, એ લોકો પણ આપણા બૂટ લઈ સાફ કરીને એવા લોકો આપણે જોયા છે. બસ તો હું મારા તરફથી કંઈ વધારે કેવું નથી, પરંતુ હું ખાલી એટલો કહેવા માંગીશ કે એ લોકોનું મેનેજમેન્ટ જબરજસ્ત છે. તમારું મેનેજમેન્ટ મજબૂત હશે ને તો 100% તમે ક્યાંક કંઈક સારું કરશો. એટલે આ બધું જ મેનેજમેન્ટ, બ્રીડિંગ, ફીડિંગ આનો ખેલ છે. અને પશુપાલકની અંદર મેન બધા કરતા વધારે હું પશુપાલક છું, મારી પાસે 15 પશુ છે કે 25 પશુ છે, તો મારું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ મહત્વનું છે. તો બસ, ધન્યવાદ.